નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મોંઘવારી 8 મહિનામાં ઊંચા સ્તરે પહોંચી છે। નવેમ્બર મહિનાના જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। આ મહિને મોંઘવારી વધીને 0.26% થઈ છે। આ રીતે જથ્થાબંધ મોંઘવારી 8 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે। આ વધારો ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે। ડેટા મુજબ એપ્રિલથી જથ્થાબંધ ઉછાળો થતાં સતત શૂન્યથી નીચે રહ્યો હતો, પરંતુ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ઉછાળો નવેમ્બરમાં વધીને 8.18% થયો છે, જે ઓક્ટોબરમાં 2.53% હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું ફિલ્મોનો અભિનય છોડીશ નહીં, અર્જુન કપૂરે જણાવ્યું છે। કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તેની સતત ફ્લોપ ફિલ્મો વિશે ખુલીને વાત કરી છે। અર્જુને કહ્યું છે કે હું મરતે દમ તક સુધી એક્ટિંગ છોડીશ નહીં। હું એવા કલાકારોમાંથી એક છું જેમણે શરૂઆતમાં સુપરહિટ ફિલ્મો આપી હતી। હિટ ફ્લોપ દરેક અભિનેતાના જીવનનો એક ભાગ છે। જાણી જોઈને આવી ફ્લોપ ફિલ્મો કોઈ બનાવતું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે મહત્વની આગાહી સામે આવી છે। રાજ્યમાં 14 થી 18 ડિસેમ્બર વચ્ચે તેમજ 22 અને 23 ડિસેમ્બરે માવઠાની શક્યતા વર્ણવવામાં આવી છે। નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે। ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના કહ્યા પ્રમાણે આવનારા 5 થી 7 દિવસ રાજ્યમાં કોઈ વરસાદની સંભાવના નથી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।